વલસાડ નગરપાલિકાની લાલિયાવાડી જેસીબીના ખોદકામથી પાણીની લાઇન તૂટતા રસ્તા પર પાણીની નદી વહી, જાણ હોવા છતાં અધિકારીઓ ગાયબ। વલસાડમાં વિકાસના નામે વિનાશ વેરાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારીને કારણે મોગરાવાડી વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઇન તૂટી ગઈ છે, ત્યારે અહીં લાખો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું। શરમજનક બાબત એ છે કે ઘટનાની જાણ હોવા છતાં લાંબા સમય સુધી પાલિકાના કોઈ અધિકારીએ સ્થળ પર ફરકવાની તસદી પણ લીધી ન હતી। વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલી અક્ષરધામ સોસાયટી પાસે આજરોજ તંત્રની ગંભીર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા હતા। અહીંયા ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન જેસીબી ચાલકની અડાવડ અને બેધ્યાનગીરીને કારણે પીવાના પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું હતું। જેસીબીનો પંજો વાગતાની સાથે જ પાણીનો પ્રચંડ પ્રવાહ રસ્તા પર વહેવા લાગ્યો હતો, જાણે કે રસ્તા પર નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। જો કે આ ઘટનામાં સૌથી ગંભીર બાબત નગરપાલિકા તંત્રની ઉદાસીનતાની છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે લાઇન તૂટ્યાને 1 કલાકથી વધુ સમય વીતી ગયો હતો, પાણી સતત વહી રહ્યું હતું, પરંતુ નગરપાલિકાનો એક પણ જવાબદાર અધિકારી કે કર્મચારી સ્થળ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે કે પાણી બંધ કરાવવા માટે ડોકાયો ન હતો। અનેક વિસ્તારોમાં પાણીની અછત વર્તાય છે, ત્યારે બીજી તરફ પાલિકાના પાપે અહીં લાખો લીટર અમૃત સમાન શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું। આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।